અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે સરદાર પ્રેમી અમરેલી જિલ્લાના પનોતા પુત્ર ગોપાલભાઈ વસ્ત્રોપરા સમારડીવાળા તરફથી કર્મભૂમિથી લઈ ધર્મભૂમિ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 20મી સપ્ટેમ્બરે સાંજે 6 કલાકે સરદાર સન્માન યાત્રા અમરેલી શહેરમાં આવી પહોંચી। આ સન્માન યાત્રાને સત્કારવા માટે અમરેલી શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ અને વૈશ્વિક સંસ્થાઓ સજ્જ બની હતી। સરદાર સન્માન યાત્રા સાંજે 6 કલાકે અમરેલી શહેરમાં આવી પહોંચી હતી। લાઠી રોડ પર આવેલ ગણેશ પાર્ટી પ્લોટથી લઈ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને ત્યાં તમામ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું હતું અને સરદારજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા અને પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાને ફૂલહાર કરી શોભાયાત્રા આગળ વધી હતી, જેમાં વલ્લભ ચેમ્બર્સ, શ્રીજી વિદ્યાર્થી ભુવન, પટેલ મંડપ સર્વિસ, મઢોલી પાવભાજી હોટલ, ઢેબરા વિદ્યાસભા, કોલેજ સર્કલ, મેડિકલ કોલેજ, માણેક સ્તંભ ચોક, ડોક્ટર હાઉસ, સરદાર સર્કલ, ગાંધી હરિરામ બાપા ચોક, ભોજલરામ બાપા મંદિર, નાગનાથ મહાદેવ મંદિર, સંત મૂળદાસ બાપાની મૂર્તિથી રાજકમલ ચોકે પહોંચી હતી। વિવિધ સમિતિ સહિતની સામાજિક સંસ્થાઓ, અમરેલી જિલ્લા ભાજપ પરિવાર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર, અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર સહિતની રાજકીય પાર્ટીઓ સહિત શહેરના વિવિધ સમાજો, સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ સ્વૈચ્છિક દ્વારા આ રૂટ પર સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર સન્માન યાત્રાનું અમરેલી શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર સન્માન યાત્રાને આવકારવા માટે શહેરભરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। બાઇક રેલી સાથેની આ શોભાયાત્રામાં જોડાવા માટે યુવાનોથી લઈ વડીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સરદાર સન્માન યાત્રામાં જોડાવા માટે લેવા પટેલ સમાજ, ખોડલધામ સમિતિ, કડવા પટેલ સમાજ, લોહાણા સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, માલધારી સમાજ, આહિર સમાજ, ક્ષત્રિય સમાજ, ગુર્જર કડિયા સમાજ, સમસ્ત રાજપૂત સમાજ, કોળી સમાજ, ન્યાય સમાજ, વાજા સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, સગર સમાજ, સોની સમાજ, રામાનંદી સાધુ સમાજ, વાલ્મીકી સમાજ, સમગ્ર મોટ વણિક સમાજ, દલિત સમાજ, સાધુ સમાજ સહિતના સમાજોના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી। અંતે સરદાર સરોવર યાત્રા રાજકમલ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજવી પરિવારો, રાજકીય નેતાઓ, સમાજના આગેવાનોને સન્માન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા તેમજ અમરેલીના લોકો દ્વારા ગોપાલભાઈ વસ્ત્રોપરાનું સન્માન કરવામાં આવ્યું હતું। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા। એક ભારત શ્રેષ્ઠ ભારત, આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે। આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે, ત્યારે એમની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાચી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું। આ યાત્રાના માધ્યમથી અમે બારડોલીથી સોમનાથ આજે 10મે દિવસે અમરેલીને આંગણે પધાર્યા છે। તે આપ સૌએ જોયું કે આ દેશના લોકોએ સરદાર સાહેબને ભવ્યથી ભવ્ય વધાવી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે આ વ્યક્તિએ જેના જીવનની અંદર આજ દી સુધી કે જે લોકો જે દિશાથી એને જોઈ રહ્યા હોય પણ સરદાર સાહેબના જે વિચારો હતા હર યુવા પેઢી હર ભારતીયના જીવનની અંદર ઉતરે એ હેતુથી આ યાત્રાનું એક આયોજન કર્યું છે।